જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે મેં જે રીતના વાત કરી એ રીતના તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025 વિશેનું માહિતી વાત કરવાનો છું. અને એમાંથી 1.23 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં. એનું શું કારણ છે, શા માટે નથી મળવાની, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. જો તેમાં લખ્યું છે કે આ સ્કોલરશિપ કોને નહીં મળે. ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે તેની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. જે કેમ કે જે ઓબીસી કેટેગરીમાં આવતા હોય, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હશે એ તમામને આ જે ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે. તે શા માટે રાખવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ ખબર પડે કે એને પણ જો સ્કોલરશિપ ન આવી હોય તો શા કારણથી સ્કોલરશિપ આવી નથી, તો તે પણ જોઈ શકે. એટલે તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો શરૂ કરીએ આપણે આજના વિડીયો. તો તમે જોઈ શકો છો, તંત્ર નિદ્રાધીન જિલ્લાના 1.23 લાખ વિદ્યાર્થીના અપાર કાર્ડ બન્યા નથી, એટલે શિષ્યવૃત્તિથી વંચિત રહેવું પડશે. અને આગળ આપણે જો વાત કરીએ તો એને કહે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી અંતર્ગત શરૂ કરાયેલા અપાર ઓટોમેટિક પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડને દરેક વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવાનો હેતુ શિક્ષણ ડેટાને એકીકૃત અને પારદર્શક કરવાનો છે. જો કે ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. આગળ જો આપણે વાત કરીએ તો કે ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં કુલ 1339 શાળાઓ છે, જેમાં અંદાજે 13,29,964 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. તેમાંથી માત્ર 2,06,203 વિદ્યાર્થીઓના અપાર કાર્ડ જનરેટ થયા છે, એટલે કે માત્ર 62.49% એવરેજ થઈ શક્યું છે. એટલે જે તમને સમજાવું કે જે ઉપલબ્ધ આંકડાઓ આપ્યા છે તેમાં જિલ્લામાં કુલ છે ને 1339 શાળાઓ છે. તેમાંથી અંદાજે 3,29,964 વિદ્યાર્થીઓ એ શાળામાં નોંધાયેલા છે. તેમાંથી ખાલી માત્ર જો વાત કરું ને તો 2,06,203 જ વિદ્યાર્થીઓના અપાર કાર્ડ જનરેટ થયેલા છે, એટલે માત્ર 60% જેટલા વિદ્યાર્થીઓના જ અપાર કાર્ડ બન્યા છે. પરિણામ લગભગ 1.13 લાખ વિદ્યાર્થીઓ હજુ અપાર સિસ્ટમથી બહાર છે. શાળાઓમાં અપાર કાર્ડ પૂર્ણ ન થવાના અનેક કારણો છે. પ્રથમ અને મુખ્ય કારણ ડેટા એન્ટ્રીમાં વિલંબ અને ભૂલો હોઈ શકે છે. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબરની વિસંગતતા હોવાથી અપાર જનરેટ અટકી ગયું છે. જિલ્લામાં ઓછામાં ઓછી 8 શાળાઓમાં તો હજી સુધી ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી જ નથી. જે સ્કૂલોમાં ઓછી કામગીરી થઈ ગઈ છે તેનો ખુલાસો પૂછવામાં આવશે. શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે જો તાત્કાલિક વિશેષ કેમ્પ, ટેકનિકલ સપોર્ટ ટીમ અને વાલીઓ માટે જાગૃતિ અભિયાન શરૂ ન કરાય તો અપાર અમલીકરણનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ થશે. તો આનાથી વાલીઓમાં જાગૃતિનો અભાવ શું આવી શકે છે? તો અપાર આઈડી કાર્ડની કામગીરી પૂરી નહીં થઈ શકવાનું કારણ શિક્ષકો અને શાળા સ્ટાફ પર વધારાનો વહીવટી ભાર છે. શિક્ષણ સિવાયની જવાબદારીઓ, પરીક્ષાની કામગીરી અને સરકારી પોર્ટલ્સ પર સતત અપડેટ્સના કારણે અપાર પ્રક્રિયાને પૂરતું ધ્યાન મળી રહ્યું નથી. કેટલીક ગ્રામ્ય શાળાઓમાં તો ઇન્ટરનેટ
કનેક્ટિવિટી અને ટેકનિકલ સપોર્ટનો અભાવ પણ મોટો અડચણ બન્યો છે. ઘણા વાલીઓમાં અપાર અંગે પૂરતી જાગૃતિ નથી, જેના કારણે તેઓ જરૂરી દસ્તાવેજો આપવામાં વિલંબ કરે છે. તો આવી રીતનું અપાર આઈડી કાર્ડ જે ઘણા લોકોના છે, ઘણા ઉમેદવારોના અને વિદ્યાર્થીઓના બન્યા નથી, જેથી તેમને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનો લાભ મળવાથી વંચિત રહી જાય છે. ત્યારબાદ જો વાત કરીએ કે જિલ્લાના 1.33 લાખ છાત્રોની ડિજિટલ શૈક્ષણિક વિગતો તૈયાર થઈ. જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 2,15,900 વિદ્યાર્થીઓમાંથી 1,33,975 છાત્રોના અપાર આઈડી બની ગયા છે. શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ અપાર આઈડીથી વિદ્યાર્થીઓની ડિજિટલ શૈક્ષણિક વિગતો તૈયાર થનાર છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 1,431 શાળાના 2,15,900 વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાના છે, જેમાંથી હાલ 62% એટલે કે 1,33,975 વિદ્યાર્થીઓના આઈડી બની ગયા છે. આ આંકડા અનુસાર જિલ્લાની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ માટે કામગીરી હજુ ચાલી રહી છે. તો આવી રીતની માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ બીજી વાત કરું તો કે જે ભેંસાણ આવેલું છે, એમાં 74 શાળા આવેલી છે, તેમાં કુલ 8,873 વિદ્યાર્થી અને 6,008 જ બન્યા છે. એટલે કે જે ભેંસાણની અંદર 74 શાળા આવેલી છે, તેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 8,873 વિદ્યાર્થીઓ છે. તેમાંથી માત્ર 6,008ના જ અપાર આઈડી કાર્ડ બન્યા છે. એટલે માત્ર 68%ના કામ જ થયું છે. જૂનાગઢમાં 125 શાળા કુલ 15,859 વિદ્યાર્થીઓમાંથી 10,271 ના બન્યા છે. 65% કામ થયું. અને જૂનાગઢ સિટીમાં 180 શાળા છે, કુલ 57,418 વિદ્યાર્થીઓમાંથી 34,377 બન્યા છે. અને આમ જોઈએ તો 60% કામ થયું છે. કેશોદમાં 155 શાળામાંથી કુલ 24,991 વિદ્યાર્થીની થઈ છે, અને એમાંથી 18,492 જ બન્યા છે. એમાં 74% જ કામ પૂર્ણ થયું છે. માળિયા હાટખાટે આવેલી છે, એમાં 185 શાળાઓ આવેલી છે, તેમાંથી કુલ 22,111 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 14,186 ના જ બન્યા છે. એટલે 64%નું જ કામ થયું છે. માણાવદરમાં 116 શાળાઓ આવેલી છે, એમાં કુલ 14,363 વિદ્યાર્થી આવેલા છે, તેમાંથી 8,281 ના જ બન્યા છે. એટલે 58% કામ થયું છે. માંગરોળમાં 232 શાળાઓ આવેલી છે, તેમાંથી કુલ 35,879 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 1,18,870 ના જ બન્યા છે. એટલે 53% જ કામ પૂર્ણ થયું છે. મેદડાની અંદર 91 શાળા આવેલી છે, તેમાં કુલ 10,092 વિદ્યાર્થીઓ આવેલા છે, તેમાંથી 6,874 ના જ બન્યા છે. તેમાં માત્ર 68% જ કામ પૂર્ણ થયેલું છે. વંથલીની જે શાળા આવેલી છે, મંથલીની અંદર 90 શાળા આવેલી છે, તેમાં કુલ 10,955 વિદ્યાર્થીઓ આવેલા છે, તેમાંથી 6,899 નો બન્યા. 63% કામ થયું છે. વિસાવદરની અંદર 153 શાળાઓ આવેલી છે, એમાં કુલ 15,359 છાત્રાઓ આવેલી છે, તેમાંથી 9,717 ના જ બન્યા છે. 63% કામ પૂરું થયું છે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે કયા ગામમાં કયા તાલુકાની અંદર કેટલા છાત્રાલયો કેટલા વિદ્યાર્થીઓ આવેલા છે, અને તેમાંથી કેટલા વિદ્યાર્થીઓના અપાર કાર્ડ બન્યા છે.
તો આવી રીતના તમામ માહિતી આપી દીધી છે. જો આવી રીતના જો અપાર કાર્ડ જ્યાં સુધી લોકોના નહીં બને ત્યાં સુધી એ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપથી વંચિત રહેશે. પણ સરકાર એવું કરવા માંગતી નથી. જો વહેલી તકે આ લોકોના અપાર આઈડી કાર્ડ બની જશે એટલે તરત જ એના ખાતામાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પડી જશે. વિદ્યાર્થી મિત્રો અને દર્શક મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો, જેથી તેમને પણ માહિતી મળે કે આ જે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ કેમ હજી સુધી આવી નથી, તેનું મુખ્ય કારણ શું છે, જે તેનાથી પણ એ લોકો વંચિત ન રહી જાય, જેનાથી એને પણ શિષ્યવૃત્તિથી વંચિત ન રહેવું પડે. એટલા માટે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ સાચી અને સચોટ માહિતી મળતી રહે. અને તમારે જો ગમે એ સરકારી ભરતી આવી હોય, ખેડૂતલક્ષી યોજના આવી હોય, પ્રાઇવેટ નોકરી આવી હોય, ગમે તે યોજનાઓનું ફોર્મ ઘર બેઠા ભરવું હોય તો નીચે મેં મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો અને વોટ્સઅપ ગ્રુપ પણ આપેલું છે, ત્યાં તમે જોડાઈ શકો છો. એટલે તમને યુટ્યુબ પહેલાં વોટ્સઅપ ગ્રુપની અંદર તમામ માહિતી હું આપી દઉં છું. તો સારું મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.